હવે આપણે એવી જગ્યાએ જાય છીએ. સરસ મજાની જગ્યા છે અને લગભગ તો જામનગર વાસીઓને ખબર છે, છતાંય મને એમ છે કે કેટલા લોકોને હજી ખબર નથી. જામનગરમાં એક ત્રિમંદિર બન્યું છે. ત્રિમંદિર એરિયો બધાને ખબર છે, ત્રિમંદિર એરિયો છે, તો ત્રિમંદિરનું અહીંયા મંદિર છે એ બહુ ઓછા લોકોને ખબર છે દોસ્તો. તો આજે આપણે જાય છે ત્રિમંદિર, ઉને પૂનમ 2 જણા. તો ત્રિમંદિરે જઈ અને ત્રિમંદિર આપણે જઈને જોશું કે ત્રિમંદિર શું છે, અહીંયા કયા કયા ભગવાનની મૂર્તિ છે, અહીંયા લોકો કઈ રીતે એનો ટાઈમ પસાર કરે છે. લોકો સરસ મજાની ઠંડકવાળી જગ્યા છે, શાંત જગ્યા છે, જ્યાં માણસો શાંતિ મેળવવા માટે જાય છે. જોઈ લ્યો દોસ્તો, તો હવે અત્યારે સંધ્યા ટાણું છે. જોઈ લ્યો અમારે ઉને પૂનમ 2 ઊભા છીએ પર આકાશમાં. જોઈ લ્યો સંધ્યા અત્યારે કેવી ચમક મારે છે. સંધ્યા ટાણું છે અત્યારે આકાશનો નજારો જોવાલાયક છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે. જોઈ લ્યો દોસ્તો કેવો નજારો છે, સરસ મજાનો. જોઈ લ્યો અને આ વિસ્તાર એટલો શાંત છે અને માણસો આખા દિવસનો પોતાનો બધો થાક ભૂલી જાય એવી શાંતિ આ મંદિર આવીને મળે છે દોસ્તો. તો આપણે હવે અંદર એન્ટ્રી લઈ પછી અંદર પાછા મળીએ. જોઈ લો દોસ્તો, આ જે મંદિર છે, આ મંદિરનો બહારનો પેસેજ છે પાર્કિંગ માટેનો, એ આપણે જોઈએ છીએ. એમાં ઝાડ એટલા ઉગાડેલા છે, સરસ મજાનું મંદિર છે, શાંત જગ્યા છે. જોઈ લો દોસ્તો, હવે આપણે મંદિર તરફ આગળ વધી ગયું. રવિવાર હતો, બહુ ટ્રાફિક હોય જાય. ગાડી અત્યારે ઓછો ટ્રાફિક છે. રવિવાર થાય તો રવિવારે થોડોક એમાં ટ્રાફિક વધી જાય દોસ્તો. આજે સરસ મજાની અત્યારે શાંતિ છે. અંદર તમે બેસો, તમને શાંતિ મળે, તમારો ટાઈમ નીકળી જાય અને ભગવાનના દર્શનનો પણ લાવો મળે છે દોસ્તો. હવે આપણે અંદર એન્ટ્રી લઈ દોસ્તો. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી લીધો છે. મંદિરમાં હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આ છે ત્રિમંદિર જેને કહેવાય છે. જામનગરમાં એક સરસ મજાનું મંદિર થોડાક સમય પહેલાં જ બનેલું છે. જોઈ લો કેવું સરસ મજાનું મંદિર છે. તો જોઈ લો સરસ મજાનું, બધી બાજુ તમે નીચે બેસી શકો, લીલી લોન છે, ઘાસ એટલું સરસ મજાનું છે, તમને શાંતિ મળે મનને. અને અત્યારે અહીંયા સરસ મજાની એવી ઠંડક છે દોસ્તો. જો પબ્લિક અત્યારે લોકો બધા આવીને શાંતિથી બેસે. અહીં બીજું કાંઈ નથી. તમે તમારે નાસ્તો લઈ આવો ઘરેથી, તમારું કાંઈ પણ જમવાનું લઈ આવો, ને એ બધા લેડીઝ લોકો અને છોકરાઓ એક પિકનિક જેવું વાતાવરણ થઈ જાય. અહીંયા રવિવાર તમે આવો ને તો તમને એમ થાય કે આપણે પિકનિકનું વાતાવરણ છે. અહીંયા તમને એમ લાગે કે આપણે બહારગામ આવ્યા છે. સિટીમાં 2 કિલોમીટરના જ અંતરે છે દોસ્તો, 2 કિલોમીટર ના થાય. આવું સરસ મજાનું મંદિર છે. તો જામનગરમાં એકવાર દરેક લોકોએ આની મુલાકાત ખરેખર જરૂરથી લેવી જોઈએ. એટલું સરસ મંદિર છે, જેની કોઈ સીમા નહીં. હવે આપણે તમને અંદરથી પણ આનો વિડીયો દેખાડીશ. ચાલો દોસ્તો, આપણે હવે અહીંયા ચંપલ ઉતારી અને આપણા મંદિરમાં પ્રવેશ કરી. જોઈ લો દોસ્તો, સરસ મજાની લાઇટિંગ જુઓ. જોઈ લો આખું માર્બલનું મંદિર છે દોસ્તો. માર્બલ વાપર્યો છે. માર્બલ એટલો ઠંડક આપે ભાઈ, આપણે માર્બલ જેવું હતું, બીજું કોઈ ટાઇલ્સ થાય નહીં. એવા બેઠા છે શાંતિથી. એવો સરસ મજાનો પવન આવે છે. એમ લાગે કે અત્યારે ગરમી નહીં પણ અત્યારે ઠંડીનો સમય છે. સામે આપણે વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી મહારાજની સામે મૂર્તિ છે. સરસ મજાની મૂર્તિ છે. એ બારે આપણે 2 સિંહની આકૃતિ છે. હવે અંદર મંદિરની લાઇટિંગને તમે બધું જોઈ શકો છો દોસ્તો. જોઈ લ્યો તો આવી સરસ જગ્યા
તમને ક્યાં મળે? ભગવાનની ભક્તિએ થાય અને તમને શાંતિએ મળે. ઠીક છે દોસ્તો, જોઈ લ્યો દોસ્તો, આપણે મંદિરમાં પ્રવેશ કર્યો. જોઈ લ્યો કેવડું મોટું આ ઝુમર છે. અત્યારે બંધ રાખ્યું હશે. પાઇપનું ઝુમર છે દોસ્તો. જોઈ લ્યો બહુ મોટું ઝુમર છે. સામે તીર્થ સિમંદર સ્વામી મહારાજની મૂર્તિ છે દોસ્તો. જોઈ લ્યો. હજી તમને મંદિર ફરતે આખું મંદિર દેખાડીશ. પહેલાં સિમંદર સ્વામી મહારાજની તમને મૂર્તિના દર્શન કરાવું દોસ્તો. જોઈ લ્યો સરસ મજાનું આખું મંદિર માર્બલનું છે દોસ્તો. જોઈ લ્યો. આપણે જ્યાં શ્રી ચંદ્રાયણ યક્ષદેવ. જોઈ લ્યો દોસ્તો, આ ઘર બેઠા તમને એક સરસ મંદિરના હું દર્શન કરાવું છું દોસ્તો. જોઈ લ્યો આ છે મહાવીર ભગવાન, આપણા જૈન સમાજના મહાવીર ભગવાન છે. શ્રી કાશોનાથ ભગવાન. જોઈ લ્યો આપણે તો બધા ધર્મને, આપણે હિન્દુ ધર્મને માની છીએ. બધા ધર્મ આપણા જ છે. મહાવીર સ્વામી અને કાશોનાથ ભગવાન એ આપણા બધાના ભગવાન છે. જોઈ લ્યો શ્રી પાંચાબુલી યક્ષિણી દેવી. જોઈ લ્યો દેવીનું મંદિર છે નાનકડું. જોઈ લ્યો સરસ મજાની દેવીની મૂર્તિ છે. હવે અહીંયા આપણે શ્રી અજીતનાથ ભગવાન છે. આપણે સરસ મજાની મૂર્તિ છે ભગવાનની. એમ થાય જોતા જ રહી. સરસ મજાના ભગવાનની મૂર્તિ છે. પછી બાજુમાં છે ઋષભદેવ ભગવાન. ઋષભદેવ ભગવાન આ સરસ મૂર્તિ બનાવવા આપણે એમ થાય કે મૂર્તિ નથી સામે, લાઈવ આપણી સામે ભગવાન બેઠા છે. એવી સરસ મજાની મૂર્તિ બનાવેલી છે. આ મૂર્તિ જે કારીગરે બનાવેલી હશે એ કારીગર ધન્યવાદને પાત્ર છે કે આવી સરસ મજાની મૂર્તિનું નિર્માણ કર્યું છે અને આવી સરસ જગ્યાએ આ મૂર્તિની સ્થાપના કરી છે. આ જોઈ લ્યો દોસ્તો, આ બધી આખી મૂર્તિ છે. હવે હું તમને મંદિર દેખાડું આખું. જોઈ લો આપણે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન. દાદા ભગવાનને તો કોણ ન ઓળખે. દાદા ભગવાન પૂજ્ય છે બધા માટે. હિન્દુ ધર્મમાં એક આપણા બહુ પૂજ્ય દેવ થઈ ગયા છે, મહાપુરુષ. એમની મોટી સરસ મજાની મૂર્તિ છે દોસ્તો. હવે આપણે મહાદેવ, આપણા પ્રિય મહાદેવ ભોળાનાથ દયાળુ દાદા, જેની આપણે રોજ પૂજા કરી છીએ. હું પણ મહાદેવનો પરમ ભક્ત છું દોસ્તો. જોઈ લો મહાદેવના દર્શન કરો. મહાદેવની મૂર્તિ જુઓ દોસ્તો. અને બધી આખું ટોટલ માર્બલ જે આરસ છે. જોઈ લ્યો તો આરસની મૂર્તિ છે આખી. જોઈ લો દોસ્તો આરસ, આખું મંદિર માર્બલનું છે. એના તમે દરવાજા જુઓ, નકશીવાળા દરવાજા છે મહાદેવના મંદિરના. આ દ્વાર જુઓ મહાદેવના મંદિરના દોસ્તો. એક એક વસ્તુ જોવા જેવી છે. અને ખરેખર તમે અહીંયા આવશો તો તમે એકવાર તમે પોતે ધન્ય થઈ જશો. આવી સરસ જગ્યાએ મને દર્શન કરવા મળ્યા. આગળ મહાદેવનું શિવલિંગ છે સરસ મજાનું, અને પાછળ શ્રી પાર્વતીજીની મૂર્તિ છે દોસ્તો. શંકર પાર્વતીજી બે ભેગા છે, સરસ મજાની બેની મૂર્તિ છે. જોઈ લો દોસ્તો. હવે આ બાજુ આપણે છે હનુમાનજી મહારાજ. જોઈ લો દોસ્તો, હનુમાનજી મહારાજ તો કાંઈ એનું આપણે કહેવાનું જ ન હોય. હનુમાનજી મહારાજ તો હનુમાનજી જ છે. બોલો દોસ્તો, જય બજરંગ બોલી, જય બજરંગ બોલી. હવે આ બાજુ આપણા ગણપતિ મહારાજ છે. જેમ આપણે મહાદેવના મંદિરે જાય તો એક બાજુ ગણપતિ, એક બાજુ આપણે હનુમાનજી હોય. ઠીક છે દોસ્તો. આ ગણપતિ દાદાની સરસ મજાની મૂર્તિ છે. જોઈ લ્યો. સરસ દોસ્તો, સરસ મજાનું મંદિર. અહીંયા આપણા મહાદેવના વાહન જે પોઠીઓ છે અને કાચબો છે. જોઈ લ્યો. હવે
અહીંયા આપણે પદ્માવતી દેવી છે. બાજુમાં પ્રેમથી રહેજો. પ્રોમિસ. જ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન આત્મજ્ઞાની નીરુમાં જોઈ લો દોસ્તો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન આત્મજ્ઞાની પૂજ્ય નીરુમાં જોઈ લો દોસ્તો. સરસ મજાની મૂર્તિ છે, જોઈ લો દોસ્તો. તમને હું આજે મંદિરની પ્રદક્ષિણા જ કરાવીશ દોસ્તો. સરસ મજાનું મંદિર છે, તમે જોતા જ રહ્યો. એમ થાય કે આ મંદિરની આપણે બહાર નથી નીકળવું. અહીંયા જુઓ ખુરશી રાખેલી છે. તમારે આવી અને તમારે શ્લોક બોલવા હોય, પાઠ કરવા હોય કે માળા કરવી હોય તો તમે અહીંયા આવીને માળા પણ કરી શકો સરસ મજાની શાંતિમાં. સામે આપણા કુળદેવી આશાપુરા માતાજીનું મંદિર છે, જોઈ લ્યો દોસ્તો. આ છે આશાપુરા માતાજી, અમારા કુળદેવી છે. આપણા કુળદેવી આશાપુરા માતાજી. જય માં આશાપુરા. બધાનું સારું કરો માં, મારું કરો, આખી દુનિયાનું કલ્યાણ કરો માં. આ છે ચક્રેશ્વરી દેવીનું મંદિર, જોઈ લ્યો. સરસ મજાની મૂર્તિ બધી તમે એક મૂર્તિ તમે જોશો, એક મૂર્તિ એક દી ચડિયાતી છે. તમને એક મૂર્તિ તમને ઓલી નબળી નહીં લાગે. તમને દરેક મૂર્તિ એમ લાગે જાણે જીવંત છે એવી મૂર્તિ છે દોસ્તો. હવે આજે આપણે અંબાજી માતાની મૂર્તિ એ સરસ મજાની છે. હવે આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી ને શ્રીનાથજી જોઈ લ્યો દોસ્તો. આવો સ્વયં ક્યાં જોવા મળે? શ્રીનાથજી બાબા, કૃષ્ણ ભગવાન ને તિરુપતિ બાલાજી, ત્રણ ભગવાન એકી સાથે આપણે જોવા મળે. આ બહુ આપણા ભાગ્યની વાત કહેવાય ને બહુ સારી બાબત કહેવાય કે આપણે જામનગરમાં આવી રીતે ત્રણેય આપણા ભગવાનનું મંદિર, અને ત્રણેય ભગવાન છે અંતે તો કૃષ્ણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. ત્રણેય ભગવાન છે તો વિષ્ણુ જ, એટલે આ મંદિરનું નામ ત્રિમંદિર પડ્યું છે દોસ્તો. બધી આપણે મૂર્તિ જોઈ, પણ આજે ત્રણ ભગવાનના મંદિર એકી સાથે છે. ત્રણ ભગવાન પાસે મળીને થાય છે એક જ ભગવાન, બરોબર. એક જ જગ્યાએ આપણે કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી અને શ્રીનાથજી, તને અલગ અલગ રૂપ, ત્રણેય રૂપ મનમોહક તમે જુઓ તો તમને થાય કે આપણે જોતા જ રહી. જોઈ લો દોસ્તો, કૃષ્ણ ભગવાન જાણે આપણી સામે હસતા હોય, જીવંત હોય એવા લાગે છે દોસ્તો. બાજુમાં જોઈ લ્યો આપણે શ્રીનાથજી ભગવાન છે. શ્રીનાથજી ભગવાને પૂરેપૂરી સરસ મજાની મૂર્તિ છે અને આપણી સામે જોતા હોય એવું પ્રતીત થાય દોસ્તો. જોઈ લ્યો તિરુપતિ બાલાજીની મૂર્તિ પણ સરસ મજાની છે. અને આપણે ત્રણેયના આવા અલૌકિક દર્શન કરવા મળ્યા દોસ્તો, એ બદલ આપણે ખૂબ અભિભૂત છીએ. ઠીક છે દોસ્તો, હવે આપણે અહીંથી તમને આગળ દેખાડું. આ સામે ભદ્રકાળી દેવી છે, જોઈ લ્યો દોસ્તો. બધા મંદિર, બધી મૂર્તિ અને બધા ભગવાનના શણગાર તમે જુઓ, તમને એમ થાય કે આપણે જોતા જ રહી દોસ્તો. આવું સરસ મજાનું મંદિર. ખરેખર હું પોતે પ્રથમ વખત અહીંયા આવ્યો છું, પણ હું પોતે મને એમ થાય કે બીજી વાર વારંવાર આવવું જોઈએ ને બીજાને પણ હું એવી વિનંતી કરીશ કે આ મંદિરે તમે વારંવાર આવો. અહીંયા એના બધા પુસ્તક મળે છે, અહીંયા પુસ્તક બધા મળે અહીંયા જોઈ લો. ધાર્મિક પુસ્તક છે બધા અહીંયા આપણે મળે છે દોસ્તો, જોઈ લો. દાદા ભગવાનના ફોટા છે એને માનતા હોય, દાદા ભગવાનના ફોટા પણ તમે અહીંથી લઈ જઈ શકો દોસ્તો, જોઈ લો.
જોઈ લો દોસ્તો, હજી અહીંયા પણ એક સરસ મજાનું મંદિર છે. હવે અત્યારે દોસ્તો આપણે જે આપણે અહીંયા જે કરતા હતા જે એને આપણે મળ્યા હતા સંચાલકને. હવે સંચાલકે દોસ્તો મારી સાથે વાત કરી, એની સાથે મેં અડધી કલાક સત્સંગ કર્યો દોસ્તો. એ પહેલાં હું તમને દેખાડી દઉં. જોઈ લ્યો દોસ્તો, સામે જે ભોજનશાળા. હવે અહીંયા તમે ભોજનશાળા છે, 7 થી 8:30 વાગ્યા સુધી તમે અહીંયા ભોજન તમે કરી શકો. અહીંયા તમે આવો, તમારા ઘરેથી કાંઈ ભોજન કે કાંઈ લઈ આવવાની જરૂર નથી. જોઈ લો દોસ્તો, ફૂડ કોર્ટ છે અને જમવાનું છે. તમને નાઇટનું રાતનું ડિનર છે તમને એ સસ્તામાં ફક્ત 80 રૂપિયામાં દોસ્તો. ખાલી કેટલા? 80 રૂપિયામાં. અત્યારે 80 રૂપિયાનું કાંઈ નથી આવતું દોસ્તો. અહીં તમને જેટલું પણ પબ્લિક આવે, કોઈને જમવું હોય તો 80 રૂપિયામાં ફૂલ થાળી તમને જમાડે છે દોસ્તો. આટલું સરસ મજાનું કામ જાયનું. અને એકવાર તમે આવશો દોસ્તો, એકવાર અહીંની મુલાકાત લ્યો, તમે પોતે એમ કહેશો કે ખરેખર બહુ સારી જગ્યાએ અમે આવ્યા, અને તમે પોતે અહીંથી રાજી થઈને જાશો, ખુશ થઈને જાશો. તો દોસ્તો અત્યારે જે અહીંના સંચાલક છે, એ સંચાલકને મળ્યો, અડધી કલાક એની સાથે મેં સત્સંગ કર્યો અને આ મંદિર વિશેની મેં માહિતી મેળવી દોસ્તો. ઇન્ટરવ્યૂ તો એ લોકોને થોડીક તકલીફ હોય એટલે મને ઇન્ટરવ્યૂ ના પાડી લોકોને, મને આવ્યો ઇન્ટરવ્યૂ દેવાની કોઈને, નહીંતર હું એની સાથે તમને ફોનમાં વાત કરાવત અને તમે આપણે એનો વિડીયો ઉતારત દોસ્તો. પણ હવે એને એ મંદિરના પ્રબંધન કમિટી હોય, લોકોએ મનાઈ કરેલી હોય, તો એ મારી સાથે બહારથી બધી વાત કરી, પણ મને બીજી કાંઈ ઇન્ટરવ્યૂ લાઈવ ઇન્ટરવ્યૂ દેવાની ના પાડી દોસ્તો. જોઈ લો સરસ મજાનો તમે આવીનો જુઓ, આવી સરસ મજાની શાંતિ, આવી ઠંડક ને જામનગરમાં ક્યાંય બીજે મળશે નહીં દોસ્તો. સરસ મજાના મંદિરની મુલાકાત લીધી અને તેઓએ આપણે અમુક જે દાદા ભગવાનના પુસ્તકો હોય, દાદા ભગવાન થઈ ગયા છે જે મહાપુરુષ, એ બધા ધર્મનું સન્માન કર્યું છે. એ બધા ધર્મના એના પાસેથી આપણે જાણવા માટેની એ આપણે ચોપડી આપી કે તમે દાદા ભગવાનને જાણો. અને આ મંદિર છે એ સર્વ ધર્મનું છે, બધા દેવી દેવતાઓની ભગવાનોની અહીં મૂર્તિ છે. કોઈ એમ ન કહી શકે કે અમારા ભગવાનની મૂર્તિ નથી, એવું મંદિરનું કહેવાનું છે. તો દોસ્તો આ બાજુ નીકળો તો ચોક્કસ એકવાર એની મુલાકાત લેજો. તો દોસ્તો હું ને પૂનમભાઈ હવે અમે ઘરે નીકળી અને પછી આજનો વિડીયો અહીં હું સમાપ્ત કરું દોસ્તો. ઠીક છે, ચાલો દોસ્તો, થેન્ક યુ.